ભારતીબેન વોરાને વિનંતી કરીશ કે તેઓ આશાબેન કારિયાનો પરિચય આપે. આભાર કોકિલાબેન અને ગુજરાતી સાહિત્ય ફોરમ. પ્રોબ્લેમ્સ comes to make us think and not to worry. કાકા સાહેબ કાલેલકરે કહ્યું હતું કે વિષાદના પંખીને આપણે આપણા માથા ઉપર ઉડતા રોકી ન શકીએ, પણ માળો બાંધતા તો રોકવું જ પડશે. તેથી તેમાં ડૂબી જવાને બદલે આપણે તરી જઈશું હાથમાં મોતી લઈને. તો આવી રોજિંદા જીવનમાં અનુસરવા જેવી ટિપ્સ લઈને આવી રહ્યા છે આપણી ફોરમ 264 ફોરમમાં ફોરમને મગમગાવવા માટે આશાબેન મયુરભાઈ કારિયા, જેમની ઓળખાણ ગઈ 24મી મેના અદમભાઈ ટંકારવીએ અલકાબેન અને મારી સાથે કરાવેલી, અને પછી 2 દિવસ બાદ અમે લંડનમાં એક યાદગાર સાંજ પણ વિતાવી હતી. તો ચાલો આપ સૌ GSF ગગન મંચના સાથીઓ, હું આશાબેનનો પરિચય કરાવું. આશાબેન કારિયા MA BEd MPhil PhD. ઓહો, આશા નટવરલાલ માખેચા મેડન નેમ, આશા મયુર કારિયા લગ્ન પછીનું નામ. જન્મભૂમિ મોટી પાનેલી, મોહમ્મદ અલી ઝીણાનું વતન, જે રાજકોટ જિલ્લો ગુજરાતમાં છે. શાળાનો અભ્યાસ મોટી પાનેલીમાં કર્યો. ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચર ઉપલેટા મહિલા કોલેજમાંથી, પોસ્ટ ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચર વલ્લભ વિદ્યાનગરથી હરીશ મીનાશ્રુની કવિતાઓના અનુવાદ પર MPhil કર્યું. હવે દશકની પ્રખ્યાત નવલકથા સોક્રેટિસના અનુવાદ પર PhD કર્યો. બંને સંશોધન, હરીશ મીનાશ્રુની કવિતાઓના, દશકના સોક્રેટિસના અનુવાદના, એના ગાઈડન્સ તરીકે ડૉક્ટર રાજેન્દ્રસિંહ જાડેજાએ અલુમનસ એડિનબરો યુનિવર્સિટીની પદવી છે તેમને કર્યું. આશા વ્યવસાયે એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 16 વર્ષ એમને સેવા આપી, પણ તેઓ 2011માં એમને એક સરસ યુકેની સાઉથ યોર્કશાયર યુનિવર્સિટી તરફથી તેમના શિક્ષણ પ્રણાલીના અભ્યાસ માટે આમંત્રણ મળ્યું હતું. આ પ્રસંગે તેમને યુકેના અનેક વિસ્તારોની એક ગ્રેડ શાળાઓની મુલાકાત કરવાનો અવસર મળ્યો. તે સમયે ઇન ધ એરિયા ઓફ ટ્રાન્સલેશન એમને બર્મિંગહામના પોએટ લોરિએટ બ્રાયન લુઈસ સાથે પણ કામ કર્યું હતું. તેમના નામે કેટલીક ISSN અને ISBN સંખ્યાની પ્રકાશિત કૃતિઓ પણ નોંધપાત્ર છે. આશાબેન 2004માં સરદાર પટેલ યુનિવર્સિટીના રેડિયો કેમ્પના સ્થાપક અને રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. હવે એમના આપણે બીજી જેને કહેવાય ને મોરની પાંખો હોય ને એ જોઈએ. એકેડેમિક ઇન્ટરેસ્ટ તો વાંચન, સર્જનાત્મક લેખન અને અનુવાદન છે, પણ નન એકેડેમિક ઇન્ટરેસ્ટની આપણે વાતો કરીએ. કોમ્યુનિટી સર્વિસીસ, એમાં લોહાણા વૈશ્વિક માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા 2 વખત સન્માનિત. પહેલો એમને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય યુવા પ્રતિભા એવોર્ડ મળ્યો, બીજો શ્રેષ્ઠ સંશોધન પ્રતિભા એવોર્ડ મળ્યો. ગુજરાતી ગદ્ય અને પદ્ય એમ બંનેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાના ભગીરથ કાર્યમાં હરીશ મીનાશ્રુ, અદમ ટંકારવી, જયેન્દ્ર શેખડીવાળા, મણિલાલ હ પટેલ, ચીનુ મોદી, ચંદ્રકાંત ટોપીવાળા જેવા મહાનુભાવો જોડે અનુવાદ કાર્ય કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તેઓ પતિ મયુર કારિયા વિશે કહે છે, ધ લવ ઓફ હર લાઈફ છે, જેની સાથે વારંવાર પ્રેમમાં પડવાનું મન થાય. જેઓ વ્યવસાય ઇજનેર છે અને લોજિસ્ટિક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, અને પુત્ર માધવ સાથે તેઓ વડોદરામાં વસે છે. આશાબેન કહે છે, આ બધું બરાબર છે, પણ જો મારી એક જ આઈડેન્ટિટી તમારે જાળવવી હોય તો હું માધવની મમ્મા છું. આવો પધારો આશાબેન અમારે આંગણે. વેલકમ. થેન્ક યુ સો મચ ભારતીબેન, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. રિંકીબેન, મારો અવાજ આવે છે બરાબર? બરાબર. ગુજરાત સાહિત્ય ફોરમના અધ્યક્ષ કોકિલાબેન ચોકસી, ડિરેક્ટર અને એડવાઇઝર અલકાબેન ગાંધી,
અને રિંકીબેન જે ખરેખર ઘર ઘર સુધી આ જ્ઞાનની ગંગા પહોંચાડે છે એકદમ સરળતાથી. એમને મારા નમસ્તે, વંદન. સર્વ શ્રોતાગણોને પણ મારા ખૂબ ખૂબ પ્રણામ. એકચ્યુઅલી આજે આપણે જે વિષાદ યોગની વાત કરવાની છે એમાં હું ઈચ્છું, કારણ કે મારું આ પહેલું વક્તવ્ય છે અહીંયા આગળ, એટલે મારી એવી ઈચ્છા છે I think I got disconnected or what? ના ના, બરાબર સંભળાય છે. બરાબર છે ને, આવે છે હા, કે હું સર્વને એક પછી એક યાદ કરું અને મારું વક્તવ્ય સ્ટાર્ટ કરું. આપણે વિષાદ યોગની વાત કરીએ છીએ. વિષાદ યોગનું આજનું જે આ પ્રેઝન્ટેશન છે એનો ફ્લો ચાર્ટ કઈ એવો છે એના કન્ટેન્ટ્સમાં કે એક નાનકડા શ્લોકથી સ્ટાર્ટ કરીશું, કારણ કે મારા માટે ગુજરાત સાહિત્ય ફોરમનું આ જે મંચ છે એમાં મને પ્રથમ વખત આ તક મળી છે અને પછી મારે અમુક લોકોને એકનોલેજ કરવા છે. આના માટે એક ડિસ્ક્લેમર છે, ઇન્ટ્રોડક્શન છે, અને વિષાદ યોગનો અર્થ શું છે અને એમાં કેવા દ્રષ્ટાંતો આપણે લઈ શકીએ, અને પછી છેલ્લે આપણે એનું સમાપન કરીશું. સ્લાઇડ શો. હા, બરાબર છે. ગૌસ્વામી શ્રી તુલસીદાસજીએ રામચરિત માનસની શરૂઆતમાં મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો એવું કહીને ગણપતિ અને સરસ્વતી બંનેની આરાધના કરી. કારણ કે ગણપતિ છે એ જ્ઞાનના દેવ છે અને સરસ્વતી એ શબ્દોની દેવી છે. આપણી પાસે જ્ઞાનની ભૂમિકા હોય પણ શબ્દોનું માધ્યમ ના હોય તો લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, એવી રીતે શબ્દોની વિપુલતા હોય, શબ્દોનું માધુર્ય હોય, પણ જ્ઞાનની દિવ્યતા ના હોય તો પણ આપણે લોકો સુધી પહોંચાડી શકતા નથી. એટલે રામચરિત માનસમાં ગૌસ્વામીજીએ ઉભયની આરાધના કરી છે. મારા માટે ગુજરાત સાહિત્ય ફોરમ એ રામચરિત માનસની ચોપાઈઓ લખવા જેવું જ ભગીરથ કાર્ય છે. એટલા માટે હું બંનેની આરાધના કરું છું મારું વક્તવ્ય સ્ટાર્ટ કરતા પહેલા. ઘણા બધા એવા લોકો છે જેમના લીધે હું આજે તમારી સાથે જોડાઈ રહી છું અહીંયા. સર્વપ્રથમ તો મારા સમસ્ત ગુરુજન, બાલ મંદિરથી લઈને મારા ડોક્ટરેટ સુધીના સમસ્ત ગુરુજન જેઓએ મને ખરેખર લઘુ દ્રષ્ટિ અને લઘુ ગ્રંથિ આ બંનેમાંથી મુક્તિ અપાવી, જેમના સ્મરણ માત્રથી મોક્ષની અનુભૂતિ થાય એવા સમસ્ત ગુરુજનોને મારા સાષ્ટાંગ પ્રણામ. મારા માતા પિતા, મારા પરિવારજનો, સગા સંબંધીઓ, પૂર્વજો જેમણે મને ખરેખર ખૂબ પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે. અને જ્યાં સુધી ગુજરાત સાહિત્ય ફોરમનું મંચ છે ત્યાં સુધી આપણે એવું કહેવાય છે ને કે મહેલનો મિનારો ભવ્ય લાગે છે પરંતુ એના પાયામાં દટાયેલી ઈંટ વિશે કોઈ નથી વિચારતું. આપણે પાયામાં દટાયેલી ઈંટ વિશે આજે વિચારીએ. લેસ્ટરમાં જેમ ભારતીબેને કીધું એમ ગુજરાતી સાહિત્યના એક કાર્યક્રમમાં અદમ ટંકારવી સાહેબનું આમંત્રણ મળ્યું અને મળવાનું થયું એમને, અને અદમ ટંકારવી સાહેબ થ્રુ ભારતીબેન, અલકાબેનને મળવાનું થયું અને પછી ગુજરાત સાહિત્ય ફોરમનો પરિચય થયો. એટલે અદમ ટંકારવી સાહેબનો પણ હું આ સમયે આભાર માનું છું. ભારતીબેન તો જેને કહેવાય ને કે સાક્ષાત એક મમતા, એક એમને મળવાથી એક પ્રકારની હૂંફ, પ્રેમ. હું એમના માટે એટલું કહીશ કે
વિલાયતમાં પણ માં ભારતીનો આહલાદક અનુભવ કરાવે એવા ભારતીબેન વોરાનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી સાહિત્ય ફોરમ જેમણે મને આ તક આપી છે એનો પણ હું આભાર માનું છું. કોકિલાબેન ચોકસી, તમે જે રીતે સહજતાથી સરળતાથી આખા કાર્યક્રમનું સંચાલન કરો છો, એટલી સુમધુરતાથી તમે પણ તમારા નામ પ્રમાણેના જે ગુણ છે એટલી સુમધુરતાથી તમે આયોજન કરો છો. ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. અલકાબેન અને રિંકીબેન એમના ટેકનિકલ આસિસ્ટન્સ માટે બહુ જ કમેન્ડેબલ જોબ છે તમારા લોકોની. અને વ્યુઅર્સ, શ્રોતાગણ, જ્યારે હું જોઉં છું કે આ જગદીશ કાકા, સુરેન્દ્ર કાકા આટલા 95 વર્ષે, આ કોકિલાબેન 90 વર્ષે, આ જ્યારે કાર્યક્રમ દર વખતે જ્યારે વક્તવ્ય પૂરું થાય તો હું રાહ જોતી હોય કે હવે કૌશલભાઈ કયો ક્વેશ્ચન લઈને આવશે, હવે સુરેન્દ્ર કાકાનો પ્રતિભાવ કેવો હશે. એટલે બહુ સુગ્ન શ્રોતાગણ છે આપણી પાસે અને મને ખરેખર એ વાતનો આનંદ છે. અને સાથે સાથે મને થોડું એ પણ થાય છે કે આ મારી જવાબદારી થોડી વધી ગઈ છે આટલા સુગ્ન શ્રોતાગણોના લીધે. તો આ બધાનો ધન્યવાદ. આ ડિસ્ક્લેમર એ છે કે અહીંયા જે પણ માહિતી કે જ્ઞાનની આપલે થવાની છે એ વ્યક્તિગત અનુભવો અને સામાન્ય અનુભવો અને થોડા ઘણા વાંચન લેખન પર આધારિત છે. અને આ જ્ઞાનની આપલે કરવાનો હેતુ આપણા વિચારોમાં થોડી સ્પષ્ટતા લાવવાનો છે. અને એટલા માટે જ જે પણ વક્તવ્ય આ મંચ પરથી પ્રસ્તુત થશે એનો સીધો પ્રત્યક્ષ રીતે સત્ય ઘટનાઓ સાથે સંબંધ છે. ઇન્ટ્રોડક્શન. આપણે જાણીએ છીએ કે દરેકની લાઈફમાં વિષાદ છે. વિષાદ એટલે દુઃખ, ગ્લાનિ, વ્યથા, પીડા, વેદના. અને કેવા 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 પ્રકારના વિષાદ હોય. આપણે થિયરીની વાત નથી કરવાના. વિષાદ કયા પ્રકારના હોય, એના સિદ્ધાંતો કેવા હોય, એના લાભ ગેરલાભ શું હોય, એનું મહત્વ શું છે, એ વાતો નહીં કરીએ. આપણે દ્રષ્ટાંતોથી જ વિષાદ અને ખાસ કરીને મને જેમાં રસ છે વિષાદ યોગ ની વાત કરીશું. કારણ કે આ સાહિત્ય ફોરમ છે એટલે હું સાહિત્યને સાથે રાખીને વિષાદ યોગની વાત કરીશ. મારા ગુરુજનો હંમેશા કહેતા, કારણ કે લેંગ્વેજ ટીચર્સ હતા, બધા લેંગ્વેજ પ્રોફેસર્સ હતા, એ ક્લાસમાં એવું વારંવાર કહેતા, લેંગ્વેજ કેન નેવર બી લર્ન ઇન આઇસોલેશન. વર્ડ્સ હેવ મીનિંગ ઓનલી ઇન ધ કોન્ટેક્સ્ટ. તમે ભાષાને સાહિત્ય વગર ક્યારેય શીખી ના શકો. સંદર્ભ વગર ભાષા શીખાય નહીં. એટલે હું સાહિત્યનો સહારો લઈને વિષાદ યોગની વાત રજૂ કરીશ. કવિ કહે છે, તબીબ પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને. તબીબ પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈને. કેટલો બધો વિષાદ છે દરેકના. નોબડી ઇઝ પ્રોબ્લેમ ફ્રી. આપણને એવું થાય કે મુકેશ અંબાણી એટલો વેલ્ધીએસ્ટ રિચેસ્ટ એશિયન મેન છે એટલે એને કોઈ સમસ્યા, એવું નથી. છે, દરેકને છે. એ કદાચ એનું સોલ્યુશન અલગ રીતે લઈ આવે. કોકિલાબેન બીમાર હોય તો એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જાય અને આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ, 108 બોલાવીએ. બાકી વેદના તો સરખી જ છે. કેવા કેવા પ્રકારની વેદના હોય છે. આદિલ મંસૂરી પોતાના માદરે વતનની યાદમાં લખે છે, ભારતીબેન, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. અમદાવાદ છોડ્યાનો એટલું એનું વેદના દુઃખ છે. સાબરમતી નદીની વાત છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. રડીલો સંબંધોને વીટળાય અહીં, પછી કોઈને કોઈની ખબર મળે ન મળે. આ વિષાદ છે
પોતાના વતનથી દૂર હોવાનો ડાયસ્પોરા કવિ છે. એવા જ બીજા એક ડાયસ્પોરા કવિ જે ખૂબ જ લોકપ્રિય છે, ગુજલી ગઝલના બેતાજ બાદશાહ એવા અદમ ટંકારવી શું કે છે, એક પોએટ એટલે મૂંઝાય છે કે ભાષા બાઈ એડ્સ થી પીડાય છે. એનો વિષાદ એ છે કે એની ગુજરાતી ભાષાની વિલાયતમાં કેવી કફોડી સ્થિતિ છે. એક આગળ કે છે કે લોક બર્ગર ખાય છે ગુજરાતમાં ને ઇંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુજરી. સાંજ પડે એને પિયર સાંભળે ખૂણે બેસી રડે છે ગુજરી. એ ગુજરાતી ભાષાની જે સ્થિતિ છે વિદેશમાં એનો વિષાદ છે એને. અને ખાલી ભાષા નહીં, સાહિત્યની પણ એવી જ પરિસ્થિતિ છે ને જેના કારણે આપણે ભાષાને પ્રમોટ કરવા, સાહિત્યને પ્રમોટ કરવા માટેનું આ કોકિલાબેને ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. જે ગઝલ હતી ગોળ પાપડી ગુજરાતમાં, એ ઇંગ્લેન્ડમાં ચોકલેટ થઈ ગઈ. અદમભાઈ કે છે કેટલો વિષાદ છે સાહિત્યને લઈને. તો એ માતૃભાષાને લગતો વિષાદ છે, બાદરે વતનને લગતો વિષાદ છે. બીજો વિષાદ જે મેઘાણી લખ્યું છે, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. પોતાની માતૃભૂમિ ભારત માતા અંગ્રેજોના ક્રૂર શાસનમાં એની કેદમાં ના જંજીરોમાં જકડાયેલી છે ભારત માતા, એને મુક્ત કરવી છે. તમે તો સાગર પીધા છે ઝેરના બાપુ. હવે બીજી ગોળમેજી પરિષદમાં મેઘાણી, જ્યારે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ એટેન્ડ કરવા જાય છે ત્યારે મેઘાણી કહે છે કે આટલો સાગર તમે ઝેરનો પી ગયા બાપુ, હવે આ તો નાની અંજલિ છે, તમારે તો શંભુ થાવ, તમારે નીલકંઠ થવું પડશે એના માટે. એ પણ એક વેદના છે. અને એવું નથી કે માણસને જ વેદના થાય. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. કેટલું સરસ છે ગુજરાતી આપણું. જુઓ, સાંભળે, સાંભળે નથી, સાંભળે છે, સાંભળે, યાદ કરે, મિસ કરે છે. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આ પણ એક વેદના છે, નોસ્ટેલ્જિયા ફીલ કરે છે. જુઓ, 56 ભોગના થાળ ધરાય છે, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. આ ગોકુળની જાહો જલાલી સામે દ્વારિકાનો વૈભવ કાંઈ નથી. એ પોતાની માને યાદ કરે છે. એ પણ એક વિષાદ છે. જે સૃષ્ટિની સમગ્ર માયાને વશમાં કરી શકે, જે સ્વયં માયાપતિ છે, એ પણ માની મમતા આગળ તો કેટલા પરવશ થઈ જાય છે. જુઓ, એ એમનો વિષાદ છે. ચીનુ મોદી એવું કહે છે કે વિષાદ જાતને લઈને પણ હોય, સ્વયંના લીધે. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ એટલી બધી છે. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી. એટલી બધી ઈચ્છાઓ, અપેક્ષાઓ છે. અને એના કારણે ચીનુ મોદી આગળ પણ પોતાની એક કવિતામાં કહે છે, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો હવે, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો હવે, બસ એ જ ઈચ્છા છે, એ પણ ન હો હવે. તો વિષાદમાંથી મુક્તિ મળશે મને. આવા વિષાદની આપણે વાત કરવાની છે. આપણને ખ્યાલ છે કે વિષાદ છે એ એનું ઓરિજિન છે, એનું મૂળ છે સંસ્કૃતમાંથી છે. શત શબ્દ પરથી આવ્યું છે ને વી છે એનું ઉપસર્ગ છે. એટલે વિષાદનો આમ અર્થ થાય નિષ્ક્રિયતા, નિરાશા, હતાશા, જેને આપણે ડિપ્રેશન કહીએ, ગ્રીફ કહીએ, પેઇન, સફરિંગ, ઇંગ્લિશમાં આપણે એવું કહીએ છીએ, હોપલેસનેસ. પણ સૌથી વધારે અગત્યનો વર્ડ અહીંયા છે યોગ. એ પણ સંસ્કૃત શબ્દમાંથી આવ્યો છે, યુજુ. એનો મતલબ થાય છે જોડવું,
કનેક્શન, યુનિયન. વિષાદ યોગ એટલે એવો વિષાદ કે જે આપણને જોડે છે. કોની સાથે જોડે છે? મનને શરીર સાથે, શરીરને આત્મા, આત્માને કોઈ કદાચ દિવ્ય આત્મા સાથે. જે વિષાદ જોડતો નથી એ યોગ નથી. એ ક્રાંતિ તરફ જોડે, સર્જન તરફ જોડે, રચના તરફ જોડે તો યોગ છે. આપણે એ યોગની વાત કરવાની છે આજે. 9/11 તમે બધાએ સાંભળ્યું હશે 9/11 વિશે. જ્યારે આપણે 9/11 કહીએ એટલે આપણને શું મગજમાં આવે? યુએસએ, ન્યુયોર્ક સિટી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, 2 ઊંચી ઇમારતો, એમાંથી એરોપ્લેન નીકળે અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરને આખું ડિસ્ટ્રોય કરી દે. આપણને એ યાદ આવે છે ને, એ ઓસામા બિન લાદેન ને જ્યોર્જ બુશ ને. પણ મારે એ વાત નથી કરવી. મને 9/11 એટલે ન્યુયોર્ક યાદ નથી આવતું. મને 9/11 એટલે 11 સપ્ટેમ્બર 1893 શિકાગોમાં સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં જે સ્પીચ આપી હતી એ યાદ આવે છે. આપણને ખબર છે આ સ્પીચ બહુ જ જાણીતી છે. સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા ત્યાંથી શરૂઆત કરે છે ને આખો હોલ કરતાલ ધ્વનિ સાથે ગુંજી ઉઠે છે. એ સ્વામી વિવેકાનંદ આગળ પોતાની સ્પીચમાં એવું કહે છે કે હું તમારા બધાનો આભાર માનું છું. કોના તરફથી? દુનિયાની સૌથી પ્રાચીન સંત પરંપરામાંથી હું આવું છું અને એ પ્રાચીન સંત પરંપરા વતી હું તમારા બધાનો આભાર માનું છું. મારો દેશ તમામ ધર્મોની જનની છે. એ માતા તરફથી હું તમારા બધાનો આભાર માનું છું. હું એવા દેશમાંથી આવું છું અને મને ગર્વ છે કે હું એવા દેશમાંથી આવું છું કે જે સહનશીલતા અને વૈશ્વિક સ્વીકૃતિ શીખવાડે છે જગતને. બહુ જરૂરી છે આ સાંભળવું. આ રંગભેદ તો તમે લઈ આવ્યા. અમારે તો આવો કોઈ ભેદભાવ હતો નહીં. અને આપણને ત્યારે એવું થાય કે જ્યારે તમને કદાચ એવો પણ પ્રશ્ન થાય કે આ સ્વામી વિવેકાનંદની શિકાગોમાં જે સ્પીચ હતી એને વિષાદ યોગ જોડે શું લેવા દેવા, અહીંયા કેમ રાખ્યો હશે? પણ એની સાથે ચોક્કસ સંબંધ છે. આ જ સ્વામી વિવેકાનંદ 11 સપ્ટેમ્બર 1893 પહેલા, એક્ઝેક્ટલી 1.5 મહિના પહેલા યુએસમાં ખૂબ જ એમનું અપમાન થયેલું. એમને નાણાકીય સમસ્યાઓ હતી, સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાઓ હતી, સાંસ્કૃતિક અવરોધો ઘણા હતા અને ત્યાંના એક સમાચાર પત્રે તો સસ્તી લોકપ્રિયતા માટે સ્વામી વિવેકાનંદને ખૂબ જ અપમાનિત કરેલા. બહુ દુઃખ હતું, બહુ વિષાદ હતું વિવેકાનંદને. એક ક્ષણ માટે તો વિવેકાનંદ નીલકંઠ બની ગયા. ઝેર પી લીધું વિષાદનું, અપમાન સહન કરી ગયા. અને આ જે સ્પીચ આપણી સામે છે અત્યારે સ્ક્રીન પર, એ વિષાદમાંથી ઉદ્ભવેલું સર્જન છે. એ કહે છે કે મારી તો મહાદેવની સંસ્કૃતિ છે. હમ ઝહેર પીતે હૈ, ઝહેર ઉગલતે નહીં. કહે છે ને કવિ પેલા, કાલે गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है, कुछ और न आता हो, हमें प्यार निभाना आता है. તમારી દ્રાક્ષની સંસ્કૃતિ, મારી તો રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. આ વિવેકાનંદના આ શબ્દો આડકતરી રીતે સમજાવી દે છે મંચ ઉપર કે આ મારો દેશ છે. તમે અત્યાર સુધી સમજતા હતા
કે આ જાદુ ટોના અને મદારીનો દેશ છે, એવું નથી. બહુ વિષાદ હતો વિવેકાનંદને, પણ એ વિષાદ અહીંયા ક્યાંય જ દેખાતો નથી. એ વિષાદમાંથી જે સર્જન થયું એ આપણી સામે છે, એ યોગ છે. એવો જ વિષાદ જ્યાંથી એકચ્યુઅલી આપણા વિષાદ યોગ, આપણે જે શીર્ષક લીધું છે આજના વક્તવ્યનું, ભગવદ્ ગીતા. સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. કુરુક્ષેત્રના મેદાન પર સામસામે સેનાઓ તૈયાર હોય, શંખનાદ થતો હોય, અને અર્જુન એવું શસ્ત્ર મૂકીને કૃષ્ણ જેવા સારથીને એવું કહેવાની હિંમત કરે કે હવે હું યુદ્ધ નહીં કરું. એના માટે બહુ ગજબની હિંમત જોઈએ. જેની આંગળી પકડીને હું ચાલતા શીખ્યો, મારા વડીલો, સ્નેહીઓ, મારા ગુરુજનો, એને મારીને આ રાજપાટ હું મારું કરું, આ યુદ્ધનો શું મતલબ? અર્જુનને ખૂબ વિષાદ થાય છે, અને એ નિસંદેહ, નિસંકોચ આ વિષાદને કૃષ્ણ સામે રજૂ કરે છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે વિષાદને રજૂ કરે છે, અને બીજું કે એ કોની સામે રજૂ કરે છે? જ્યારે આપણા જીવનમાં વિષાદ આવે ત્યારે વિષાદ વ્યક્ત કરવાનો, પણ એ વ્યક્ત પણ યોગ્ય પાત્ર સામે કરવાનું. એટલે અર્જુન એક પછી એક પ્રશ્ન પૂછતો જાય છે અને કૃષ્ણ એના જવાબ આપતો જાય છે, અને એમાંથી ગીતાના 700 શ્લોકની રચના થાય છે. આ વિષાદ, આ ગીતાના મૂળમાં વિષાદ છે. ગીતાનું સર્જન થયું, પણ એના મૂળમાં શું છે? વિષાદ છે. અને પાત્રતા પણ છે. જુઓ, આપણને એવું થાય ક્યારેક, મને જ્યારે ગીતા મેં પહેલી વાર વાંચી ત્યારે મને પહેલો પ્રશ્ન એવો થયો, કદાચ ત્યારે મારી એટલી બધી સમજણ નહીં હોય, કોકિલાબેન, મને એવું થયું કે કૃષ્ણએ અર્જુનને જ કેમ ગીતા સંભળાવી? યુધિષ્ઠિર હતો, ધર્મરાજ હતા યુધિષ્ઠિર તો, ચલો ભીમને ના સમજાવે, પણ યુધિષ્ઠિર તો ધર્મરાજ હતા. પણ કૃષ્ણને ખબર છે પાત્રતા, યોગ્યતા, ગીતા પચાવવાની, જીરવવાની પાત્રતા કોનામાં છે? આપણને કઈ ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય તો આપણે કાર્ડિયોલોજિસ્ટને નથી મળતા. આપણને હૃદયમાં પ્રોબ્લેમ હોય તો આપણે ન્યુરોલોજિસ્ટને નથી મળતા. કૃષ્ણને ખબર હતી કે આશાનું કિરણ એક જ છે. જો યુદ્ધ જીતવું હોય તો એક જ વ્યક્તિ છે, એટલે ગીતા એને એ કાટાળી વાળમાં વરસવાનો મતલબ જ નથી. આ તો ફળદ્રુપ જમીન છે અર્જુન, એટલે પાત્રતા, યોગ્યતા જોવે છે. કૃષ્ણ પણ બહુ સમજદાર છે, અને એટલા માટે જ જ્યારે અર્જુન કહે છે કે યથેચ્છસી તથા કુરુ, આખી ગીતા સાંભળીને પછી એ કન્વિન્સ થાય છે, અને છેલ્લે એવું કહે છે કે તમારી ઈચ્છા પ્રમાણે હું કરીશ. ત્યારે કૃષ્ણ, નો કરીશ્યમ વચનમ તવ, તું તારી ઈચ્છા પ્રમાણે કર, હું તમારા વચનનું પાલન કરીશ. કૃષ્ણ કહે છે ને યથેચ્છસી તથા કુરુ, તું તારી ઈચ્છા પ્રમાણે કર. સ્વતંત્રતા છે. મેં મારે જે સમજાવવાનું હતું, જે કહેવાનું હતું, કે હવે તારા પર છે, તારે શું ડિસિઝન લેવો છે. કારણ કે ગુરુ કદી એવી ભાષામાં વાત કરે જ નહીં, એ એવું કહે જ નહીં કે હું પરમાત્મા છું, તારે મારી બધી વાત માનવી પડશે. તો 11મા અધ્યાયમાં શું કામે વિશ્વરૂપ દર્શન કરાવે? પહેલા અધ્યાયમાં જ કરાવી દે. પણ આ તો ગુરુ, અને આ તો જગત ગુરુ છે, અને એ વિષાદને સર્જન તરફ લઈ જાય છે. અને આવા વિષાદ ઘણા બધાની લાઈફમાં હોય છે, જરૂરી નથી. આ અર્જુનના વિષાદની વાત થઈ. આપણે રામાયણની વાત કરીએ. વાલ્મીકીએ રામાયણની રચના કરી, એના મૂળમાં વિષાદ છે. રામાયણ જેવું સર્જન, એના મૂળમાં વિષાદ કેવી રીતે? એક્ઝેક્ટલી.
વાલ્મીકી નદીના કિનારે એક ક્રોંચ મેથુન છે, એક સારસ પક્ષીનું કપલ છે, એમાંથી શિકારી એક પક્ષીને મારી નાખે છે અને એની યાદમાં જે ફિમેલ બર્ડ છે એટલું આક્રંદ કરે છે, એટલું આક્રંદ કરે છે, એને જોઈને વાલ્મીકીને ખૂબ દુઃખ થાય છે, ખૂબ વિષાદ જાગે છે. અને એ જોઈને નારદજી એવું કહે છે કે તમે જ આ રામાયણની રચના કરી શકશો, કારણ કે રામાયણ આપણને ખબર છે કેટલું વિશાળ. રામાયણના તો દરેક પાત્રમાં તમે દશરથની વાત કરો, કૌશલ્યાની, કે તમે ઇવન સુમિત્રા જેને પોતાના બંને સંતાનો આપી દીધા, એક રામ માટે એક ભરત માટે, ઉર્મિલાનો વિષાદ, સીતાનો, રામનો. અને એ પણ વિષાદ પણ કેવો, ક્યારેક મને જ્યારે હું આમ થોડું તુલનાત્મક અભ્યાસ કરું રામાયણ ને મહાભારત, ત્યારે મને એવું થાય કે જ્યારે સત્તા લાલસા જાગે ને ત્યારે મહાભારતની રચના થાય, અને સમર્પણ જાગે તો રામાયણની રચના થાય. વાહ. કારણ કે રામાયણ ત્યજવાનું શીખવાડે, ત્યાગ, બલિદાન. ભરત છોડી દે, રામ છોડી દે તો રામાયણ રચાય. પણ એના સર્જનના મૂળમાં તો વિષાદ જ છે. પણ આ બધા લોકોએ પોતાના વિષાદને યોગ્ય દિશા આપી, યોગ્ય માર્ગદર્શન આપ્યું અને યોગ થયો. યોગ કોનો થયો? તો કે કંઈક નવું રચાયું, કંઈક નવી સર્જના થઈ, જે હજારો વર્ષો પછી પણ આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવું જ વિષાદ જુઓ, સિદ્ધાર્થ રાજકુમાર હતા સિદ્ધાર્થ, પણ એને જીવનમાં 4 દુઃખો જોયા, ગરીબી જોઈ, વૃદ્ધાવસ્થા જોઈ, બીમારી જોઈ, મૃત્યુ જોયું. અને એ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ થયા. તો સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ થવાની જે યાત્રા છે, એમની આ જે જર્ની છે, એના મૂળમાં શું છે? વિષાદ છે. પણ એ જ્યારે મહાબિનિષ્ક્રમણ કરે છે બુદ્ધ, તો એ પોતાના વિષાદને યોગ્ય દિશામાં વાળે છે. વિષાદ તમને આતંકવાદ તરફ પણ લઈ જાય અને વિષાદ તમને કૃષ્ણ અને અર્જુનના સંવાદ તરફ પણ લઈ જાય. એ આપણે નક્કી કરવાનું છે કે આપણો વિષાદ આપણને ક્યાં જોડે આગળ જતા. મહાવીર સ્વામીનું પણ આવું જ હતું. રાજકુમાર હતા, બહુ નાની વયે પોતાનું મહેલ છોડી દીધો અને વર્ધમાનમાંથી મહાવીર સ્વામી બન્યા. કેટલું કઠોર તપ, અને છેલ્લે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એવું જરૂરી નથી. આપણને એવું થાય કે આ તો બહુ મહાપુરુષ હતા, અર્જુન ને કૃષ્ણ ને ગૌતમ બુદ્ધ ને મહાવીર સ્વામી ને તો બધા બહુ મહાપુરુષો હતા, અને આ તો બહુ હિસ્ટ્રી ને માઇથોલોજીની વાતો છે, આમાં કેટલું સત્ય તથ્ય. એવું નથી. આવા એક્ઝામ્પલ રોજ મળે છે. ગાંધીજી 1893 સાઉથ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી ગાંધીજી પાસે, છતાં પણ એમને ધક્કા મારીને એક ફર્સ્ટ ક્લાસ કોચમાંથી, કમ્પાર્ટમેન્ટમાંથી બહાર કાઢવામાં આવે છે. Having said that, this is only meant for white passengers. You get lost. અને જે એને દુઃખ થાય છે, જે અપમાન સહન કરે છે, એ વિષાદ છે. અને સર્જન કેવું થયું બોલો? ત્યાંથી ભારતની સ્વતંત્રતાનો પાયો નખાયો એ વિષાદમાંથી. એ ગાંધીજીના જે કડવા અનુભવ, એને બહુ દુઃખ થાય છે, મારી પાસે ટિકિટ છે તો કેમ હું ટ્રાવેલ ના કરી શકું, જસ્ટ બીકોઝ ઓફ ધ સ્કિન કલર. જમશેદજી ટાટા યુરોપની વોટસન હોટેલમાં એમને નો એન્ટ્રી, only white people are allowed, Indians and dogs not allowed. અને પછી તાજ હોટેલ બનાવી, જુઓ તમે.
Everybody is allowed. મને ભારતીબેન ક્યારેક હું યુકે આવેલી અને જે મ્યુઝિયમની વિઝિટ કરેલી, મને ગમ્યું ખરું, પણ મને થોડું દુઃખ થતું હતું કે બધેથી ચોરી કરીને જાત જાતનું કોમનવેલ્થ ઊભું કર્યું અને આમ મ્યુઝિયમ જેવું રૂપકડું નામ આપી દીધું. આમ તો એ ચોર બજારી જ કહેવાય. પણ આ લોકો વિષાદને પચાવી જાણે છે. નોટ ઓનલી ધેટ, આગળ જતા એ વિષાદને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળે છે. એ બહુ જ સમજવું જાણવું બહુ જ અગત્યનું છે. અને આજના સમયમાં પણ એવા લોકો છે. આ એક્ઝામ્પલ હમણાંનું જ છે. આ દીકરીનું નામ છે રચના પટેલ, અમદાવાદની દીકરી છે. આ દીકરીને 7 વખત સ્પાઇન સર્જરી થઈ છે. અને એ 7 વખત સ્પાઇન સર્જરી થયા પછીના પણ જે કેટલા બધા કોમ્પ્લિકેશન્સ હોય, તમારી હાઈટ એવરેજ હાઈટ કરતા ઓછી થઈ જાય. પણ પેરા સ્પોર્ટ્સમાં એશિયન ગેમ્સમાં એ મેડલ જીતીને લાવી છે આ દીકરી. કદાચ એ આપણી સાથે અત્યારે કનેક્ટેડ હોઈ શકે. મેં રિક્વેસ્ટ કરેલી રચનાને. બહુ તકલીફો હોય છે સમાજમાં, પણ તમે એ તકલીફોમાંથી કેવી રીતે બહાર આવો છો અને કેવી એને યોગ્ય દિશામાં વાળો છો, એ યોગ છે. ખરો યોગ એ જ છે. થોડા ટાઈમ પહેલા છાપામાં હતું આવું કંઈક કે રાજકોટમાં કોઈના 35 વર્ષના દીકરાનું નિધન થઈ ગયું. હવે કેવી હાલત થાય મા બાપની. સચ એ યંગ મેન, એ શું કરે છે? સામાન્ય કાર્ય, 35 વૃક્ષો વાવ્યા. હવે એ ધારે તો એ 35 વર્ષ સુધી રડી શકે એને યાદ કરીને, પોતાના જીવનમાં નકારાત્મકતા લાવી શકે અને એના દ્વારા આજુબાજુના લોકોમાં નકારાત્મકતા લઈ શકે. પણ ના, એને શું પસંદ કર્યું? કંઈક સર્જન કરું. બીજો જે આવો એક પરિવાર, આખો પરિવાર મૂક બધિર પરિવાર છે, સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. તો એમણે શું કર્યું? એમણે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી. જે મૂક બધિર લોકો હોય એવા લોકો માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી. અને આ દીકરી જાનવીને તો શ્રેષ્ઠ દિવ્યાંગ બાળકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે. આવા તો અગણિત ઉદાહરણ આપણી આજુબાજુ આપણને મળશે. એના માટે આપણે મહાભારત, ગીતા, રામાયણ જ કંપોસવા જરૂરી નથી. મેં કીધું એમ, સર્જનના મૂળમાં વિષાદ છે. એ વિષાદને આપણે કેવી રીતે યોગ્ય દિશા આપીએ કે આપણો વિષાદ છે એ ગંગોત્રી બની અને આનંદ સાગરમાં મળે. ગની દઈવાલા એવું કહે છે, જુઓ, તમે રાખ ના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ. ઓ અરજ કબૂલ, આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. જે વિષાદ છે, જે અશ્રુઓ છે, એ મારા માટે તો રતન સમાન છે. તમે આવી રીતે ધૂળમાં ના મળી જાઓ. આ વિષાદનો ઉત્સવ મનાવો. અને આગળ કહે છે, જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. આપણા જીવનમાં કોઈ દુઃખ, તકલીફ, પીડા, વેદના, ગ્લાની આ છે તો સમજવું કે ઈશ્વરની કૃપા છે. તો કોઈ કૃષ્ણ આવશે અને ગીતાનું સર્જન કરશે. મીરા કહે છે ને,
મીરા તો ત્યાં સુધી કહેશે કે રાણાને કહેશે તું ફરીવાર ઝેર મોકલાવ મને, તું ફરીવાર ઝેર મોકલાવીશ તો એને ચીરવવા, એને પચાવવા માટે મારા પ્રભુએ આવ્યા વગર છૂટકો જ નહીં થાય. અમૃત માટે લડતા દેવ અને દાનવની દુનિયામાં ઝેરની માગણી તો કોઈ મીરા જ કરી શકે. તો દુઃખ આપ મને, તકલીફ આપ મને, ખબર છે કે આ વિષાદમાંથી કંઈક સર્જન થશે. અને the best part of my presentation is विषादोत्सव भव. जब दुनिया घुटनों पे लाती है तो रूमी એવું કહે છે कि जब दुनिया घुटनों पे लाती है तो समझना कि प्रार्थना करने का सही समय है. तो सूफी कवि હતા રૂમી. જો તમારા જીવનમાં વિષાદ આવે ને તો સમજવાનું કે તમે કોઈક દિવ્ય તત્વ ની સમીપ જઈ રહ્યા છો એવું સમજવાનું. ધન્યવાદ. ખૂબ સરસ આશાબેન. વિષાદ યોગ વિશે બધાને એવું હશે કે તમે તો ગીતા જ બોલશો, પણ બહુ જુદી રીતે તમે વિષાદ યોગ વ્યક્ત કર્યો. એ ખરેખર સરાહનીય વસ્તુ થઈ છે. અને સૌ પહેલા તો હું એક વસ્તુ કહીશ કે વિષયની બાંધણી તમે બહુ સરસ રીતે કરી હતી. કારણ કે કઈ રીતે વિષાદ આવ્યો ને એમાં નંદલાલાની વાત પણ આવી, કંકારવીની પણ ગઝલની વાત આવી, મેઘાણી પણ આવ્યા. અને તમને જ્યારે તમે યુકે ગયા અને ત્યાં જોયું કે આ તો બધું લૂંટીને કર્યું છે, એ વિષાદ જે પ્રગટ થયો એમાંથી આજનું વક્તવ્ય થયું સર્જનાત્મક રીતે. એક્ઝેક્ટલી. તો આજે આપણા સૌના જીવનમાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વિષાદમાંથી કંઈક ઊભું થતું હોય છે, જે આપણને ઘણીવાર ખબર પણ નથી પડતી કે આ કેમ થયું. એટલે જેવી રીતે સુખ અનિવાર્ય છે ને એવી રીતે જીવનની અંદર વિષાદ, દુઃખ પણ અનિવાર્ય છે. જો દુઃખ ના હોય તો સુખની કોઈ કિંમત નથી એવું થાય. એટલે અને બીજું કે ગાંધીજી પણ આફ્રિકા ગયા અને એમનું જે અપમાન થયું એમાંથી આખા દેશને સ્વતંત્ર કરવાની જે ભાવના આવી, એ પણ ખૂબ સરસ તમે દાખલો આપ્યો તે વખતે. અને કોમનવેલ્થની જે વાત કરી, જે મેં તમને કહ્યું એમ કે આજનું જે તમે તમારું સર્જનાત્મક ચિત કર્યું, એટલે આમાં એવું છે એક વસ્તુ કે અર્જુનનો જે વિષાદ યોગ છે એને ગીતાની દ્રષ્ટિએ મૂલવણી કરવી હોય તો કઈ રીતે કરીએ? અર્જુનનો વિષાદ યોગ છે એ ગીતાજીમાં જે આવ્યો છે એની મૂલવણી આપણે કઈ રીતે કરીએ કે એને જે વિષાદ પ્રગટ થયો કે આ રાજપાટ કરીને મારે શું કામ છે, મારા બાંધવોને મારીને મારે, એ જે વિષાદ ઉત્પન્ન થયો એ ગીતામાંથી આવ્યો અને એ આપણે બધાએ એને આપણા જીવનમાં પણ એને ઉતારવાનું. પણ 700 શ્લોક થયા પછી અર્જુનને ખબર પડી. તો શું દરેકના જીવનમાં પણ વિષાદ આવ્યા પછી આટલો સમય નીકળી જતો હશે એમાંથી નીકળવા માટે? એ એકચ્યુઅલી સમય કદાચ કોકિલાબેન આનાથી વધારે પણ નીકળી શકતો હોય છે અને ઓછા સમયમાં પણ વિષાદને યોગ્ય માર્ગદર્શન ને યોગ્ય દિશા મળી જતી હોય છે. પ્રશ્ન એ છે કે એક તો આપણામાં અર્જુન જેવી પાત્રતા છે કે નહીં, બીજું કે આપણને એવું થાય કે અર્જુનને તો કૃષ્ણ જેવો સારથી હતો એટલે હવે અર્જુન તો કરી જ શકે ને આ બધું, કારણ કે સ્વયં નારાયણ જેના સારથી હોય એને તો પછી કોણ હરાવી શકવાનું? પણ આપણી દરેકની અંદર કૃષ્ણ છે જ. આપણે પ્રશ્ન પૂછવાના, એ જવાબ આપશે. જો પ્રશ્ન નહીં પૂછીએ, અર્જુનને વિષાદ હતો અને અર્જુનને સંદેહ હતો. ગીતા છે એ કૃષ્ણ અર્જુનનો જે સંવાદ છે એ માત્ર કુરુક્ષેત્રના મેદાન પૂરતો સીમિત નથી, એ ત્યાં પૂરો નથી થઈ જતો. એ દરેકના જીવનમાં, આપણી દરેકની અંદર એક કુરુક્ષેત્ર છે. મારી એક નવી હમણાં કવિતામાં મેં એક નવો વર્ડ કોઇનેજ કર્યો છે
ઉરક્ષેત્ર. ઉરક્ષેત્ર એટલે દરેકના ઉરમાં એક કુરુક્ષેત્ર હોય છે, હૃદયમાં સાચી વાત છે. એક દ્વંદ્વ ચાલતું હોય આપણી અંદર, અને આપણે એ સંદેહને, શંકાને બહાર લાવવાની છે. ગીતા એ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે, પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા છે. જ્યાં સુધી આ પૂર્ણ વિરામ ના આવે ત્યાં સુધી આપણે અટકવાનું જ નથી. આ ગંગોત્રીમાં વયા જ કરવાનું છે. જ્યારે આનંદ સાગર આવે હમ. ત્યારે વિષાદને યોગ મળે છે. ખૂબ સરસ રીતે આજે તમે જે કહ્યું. હવે બીજું જે અત્યારે હમણાં તમે કહ્યું શંકાથી સમાધાન અને ઉરુક્ષેત્ર જે કહ્યું, ખરેખર આપણા રોજબરોજના જીવનની અંદર સવારથી માંડીને કોઈને કોઈ પ્રશ્ન કરું કે ના કરું, એમાં દાખલા તરીકે શેક્સપિયરને હેમ્લેટના ડુ નોટ ટુ ડુ, ટુ એ બી ઓર પણ નોટ ટુ બી. હા, એનું પણ અંદર એ જ છે, કુરુક્ષેત્ર છે, ઉરુક્ષેત્ર છે એના. એટલે આપણા બધાના જીવનની અંદર એક મહાભારત જેવું એક છે તત્વ કે જે આપણે જલ્દીથી કોઈ પણ વિષય વિશે નિર્ણય લેતા નથી, અને એ સંઘર્ષ ચાલી રહ્યો છે. એ સંઘર્ષમાંથી વિષાદ થઈને પછી તમે કહીએ શંકાના સમાધાન સુધી પછી પહોંચી શકીએ છીએ. ને એ એક અનુભવ છે અંદરનો કે આ જો સંઘર્ષ હશે તો જ એમાંથી, જેમ આપણે ખૂબ બલોવીએ ત્યારે માખણ નીકળે છે, તેવી રીતે જીવનમાં સંઘર્ષ દ્વારા પણ આપણને આપણી શંકાઓનું સમાધાન આપણે જાતે જ કરી શકીએ. જાતે કરી શકીએ. અને હું એક એવું પણ માનું છું કે જે જીવનની અંદર જે પ્રોબ્લેમ્સ આવે છે એના ક્રિએટર પણ આપણે પોતે જ છીએ, અને એનું સોલ્યુશન પણ આપણે જ પોતે કાઢવું. એટલે આ જે વિષાદ યોગ જે આપણે સમજાવ્યો એ ખરેખર આપણા બધાના જીવનમાં સવારથી ઉઠીને કાંઈક તો આપણને ખબર નથી પડતી કાંઈક વિષાદ હોય છે ને એમાંથી કાંઈક આપણે આખા દિવસ કંઈક સારું કરી શકતા હોઈએ. એટલે ઘણી વખત કેવું હોય કે વિષાદ છે ને એ ગીતામાં તો ત્યાં સુધી કે છે કે ધાર્મિક છે કે અધાર્મિક છે તમારો વિષાદ. તમે આમ જુઓ તો ગીતાની શરૂઆતનો પહેલો જે શ્લોક છે એ ધૃતરાષ્ટ્ર સંજયને કે છે. ધૃતરાષ્ટ્ર પાસે પણ સારથી છે સંજય, એની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે, અને અર્જુનનો સારથી એવો છે જે દીર્ઘ દ્રષ્ટા છે. આટલો ફરક છે. અને પહેલો શ્લોક છે મામકાહ પાંડવાહ, એ ધૃતરાષ્ટ્રને જે પેલું શું કહેવાય એને અટેચમેન્ટ છે દુર્યોધન માટે, કૌરવો માટે, એને વિષાદ ચિંતા તો એને છે કે શું થશે યુદ્ધમાં, શું થઈ રહ્યું હશે, આમ ના થાય તો સારું, બધા બચી જાય તો સારું, હસ્તિનાપુર દુર્યોધન પાસે, એવું બધા વિચારો એને આવતા હતા. અને એટલે મામકાહ એ બંનેને અલગ કરે છે કે મારા કૌરવો અને પાંડવો શું કરે છે તું મને કે વર્ણન કર સંજય. એ ત્યાં મારું ને તારું, મેં કીધું ને કે મારું આવે એટલે મહાભારત થાય ને તારું આવે તો રામાયણ થાય. આ શરૂઆત મારાથી થઈ છે, ધૃતરાષ્ટ્રના મામકાહ પાંડવાથી ગીતાની શરૂઆત થઈ એકચ્યુઅલી. ખૂબ સરસ. હવે આઈફોન એમણે હાથ કોણ હાસ્યદા બેન, હા બોલો. હા અનમ્યુટ થઈ ગયું, બરાબર છે, બોલો હવે. હાજી નમસ્કાર. નમસ્કાર. બહુ સરસ વાત થઈ. મારે એટલું ઉમેર્યું છે, હમણાં જેમ વાત થઈ કે અર્જુનના વિષાદ ને ગીતામાં વાતના સંદર્ભે વાત કરવી. મને લાગે છે કે બીજા અધ્યાયની અંદર જ શરૂઆતમાં જ કૃષ્ણ સ્થિત પ્રજ્ઞાની વાત કરી દે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણ આપી દે છે. જો એ લક્ષણને આત્મસાત ન કરે અર્જુન તો કદાચ એ આ નિર્ણય ના લઈ શકે. આપણા જીવનમાં પણ એવું બને છે, અને આજકાલ તો એવી ઘટનાઓ બહુ જ બની રહી છે કે ઘરના કુટુંબના પરિવારના સભ્ય દુષ્કૃત્ય કરતા હોય ત્યારે આ સમસ્યા અર્જુન જેવી ઊભી થાય કે શું કરવું. અને તે વખતે ધર્મ અને અધર્મ વિશે નિર્ણય લઈને
શું કરવું એ દિશામાં જવાનું હોય ત્યારે આ અર્જુનની જેમ પહેલા સ્થિત પ્રજ્ઞા થઈ આત્મસાત એ લક્ષણોને કરે તો જ એ કોઈને ન્યાય અપાવી શકે. બાકી ન્યાય અપાવી ન શકે, કોઈ નિર્ણય ના લઈ શકે. આ વાત પણ અહીંથી વિચારી શકાય. અને એને આ ગીતા તો એવી કૃતિ છે કે કદાચ ગીતાની બહાર દુનિયામાં કશું જ નથી. જગતના કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સમસ્યા, કોઈ પણ ઉકેલ, કોઈ પણ માર્ગ આપણને ગીતામાંથી જ મળી રહે. અને મને તો એટલે સુધી છે કે બધા જ ધર્મો ઉદાહરણો જુદા જુદા આલે, પરંતુ સાર તો આપણને ગીતામાંથી મળે જ છે એનો. અને એવી ઉત્તમ કૃતિ એના સંદર્ભે અને વર્તમાન સમયને જોડીને, એના ઉદાહરણો જોડીને બહુ સરસ રીતે આશાબેને વાત કરી. થેન્ક યુ વેરી મચ. મને અહીંયા પણ આભાર. થેન્ક યુ. ખૂબ સરસ. મને એક વસ્તુ કહેવાનું મન થાય છે આશાબેન, કે પેલું જે આવ્યું ને નંદલાલા અને માતા જશોદાજી સાંભળે, છેલ્લે આવે છે એને કે રાધાની પ્રેમ ભરી આંખલડી રહી ગઈ ગોકુળમાં. સાચી વાત છે. એટલે કૃષ્ણ જેને હંમેશા આપણે સ્મિત ભર્યા મુખડે જોયા છે, પણ એમના જીવન પણ કેટલો બધો વિષાદ ભરે. વિષાદ કેટલો હતો. વિષાદ. અને એમના જીવનમાં બીજી એક વસ્તુ જોજો કે એ જ્યાંથી નીકળે ત્યાં પાછા કોઈ દિવસ પાછા નથી પડતા. જયારે રામ અયોધ્યા પાછા આવેલા હતા, એટલે બંનેનું વ્યક્તિત્વ તદ્દન જુદું છે. પણ જીવનમાં આપણે જોઈએ કે એમના જો ડગલે ને પગલે આખું મથુરાને કંસમાંથી મુક્ત કરાવ્યું, તો પણ મથુરાની પ્રજાએ જરાસંધ લડાઈ કર્યા કરતો હતો, એટલે કૃષ્ણને લીધે આવું થયું. તો એ ત્યાંથી નીકળીને દ્વારકા એટલે તો એમને રણછોડ કહેવાયા. આમ આટલે મહાન વ્યક્તિના જીવન પણ વિષાદ હોય છે, તો આપણે સમજી લેવાનું કે આપણા જીવનમાં આવે તેનો બહુ જ બહાદુરીપૂર્વક સામનો કરવો પડે. એ આપણે આજે તમારા વિષાદ યોગમાંથી કે આટલા બધા એને વિષાદ છે, તો પછી આપણે તો તુચ્છ માનવ છીએ, તો આપણા જીવનમાં પણ આવું આવી શકે. પણ એમાંથી તમે આજે સર્જનાત્મક કર્યું ને, નિરંજના બેને બી કહ્યું કે સર્જનાત્મક દ્રષ્ટિ રાખીએ તો સરસ થાય. હવે આટલો સરસ આપણો કાર્યક્રમ રહ્યો અને આશાબેને આપણને જ્ઞાન ગંગામાં આપણને વહેતા કરી દીધા, તો એમનો આભાર ન માનીએ તો આપણે કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવું યુકેથી ભદ્રાબેન વડગામાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. સૌને નમસ્તે. સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્ય ફોરમના કાર્યકરોનો આભાર માનું છું કે આટલો સુંદર કાર્યક્રમ યોજ્યો અને આટલી સરસ વ્યક્તિને આપણે આજે વક્તવ્ય આપવા આમંત્રણ આપ્યું. ભારતીબેન અને અદમભાઈ અમારા બ્રિટનના બે મુખ્ય કવિઓ, જેમણે આશાબેનનો પરિચય ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે કરાવ્યો, તો એ માટે એમનો હું આભાર માનું છું. અને આશાબેન, તમે કહ્યું તેમ ભારત માતાની જેમ ભારતીબેને તમારો પ્રેમસભર જે પરિચય કરાવ્યો, એથી ભારતીબેનનો આભાર માનું છું. પણ સૌથી મોટો આભાર તો તમારો માનવાનો રહ્યો. આશાબેન, જેમ બધાએ કહ્યું એમ વિષાદ યોગ અમે બધા સમજતા હતા કે તમે ગીતાના વિષાદ યોગ ઉપર વાત કરશો, અર્જુન કેવી રીતે વિષાદને ટાળ્યો એ. પણ તમે તો કંઈક સાવ નવી જ દ્રષ્ટિએ અમને વિષાદ યોગ વિશે સમજાવ્યું. અને એ પણ ફક્ત જૂના દાખલાઓ, પ્રાચીન પુરાણિક દાખલાઓ આપીને નહીં, અર્વાચીન લોકોના દાખલાઓ આપીને તમે અમને સમજાવ્યું. તમે કૃષ્ણ સાથે મહાવીરને વણી દીધા, બુદ્ધને વણી દીધા, અને ગાંધીજી અને જમશેદ તાતા એવા પુરુષોનો પણ તમે અમને યોગ કરાવ્યો. તે સાથે વિવેકાનંદનો દાખલો આપ્યો, 9/11. કોઈ દિવસ અમને તો સ્વપ્ને પણ 9/11 એ તારીખ યાદ પણ નહીં હોય, પણ એ તમે અમને યાદ કરાવી. અને એ શ્રોતાઓને એક જાતનું નવી પ્રેરણા તમે પૂરી પાડી છે કે વિષાદમાંથી હંમેશા આશા જન્મે છે. તમારા અમુક શબ્દો તો મેં લખી લીધા છે, શબ્દોની વાક્યો. વિષાદની ગંગોત્રી
ને આનંદના ગાગરમાં પડી જવા દો. કેટલું સુંદર. એની પણ એક મોટી એક કવિતા છે કે જ્યારે નદી વિચાર કરે છે કે હું મારું અસ્તિત્વ ભૂલી જઈશ જો સાગરમાં પડી જઈશ, પણ એ સમજતી નથી કે સાગર જ બની જશે. એ જ રીતે વિષાદમાં આપણે વિચાર કરીએ કે ઓહ કેવી રીતે એને ભૂલી કેમ જઈએ, આટલું બધું દુઃખ થયું તો ભૂલી થોડું જવાય, પણ એને આપણે આનંદ જ બનાવી દીધો એટલે પછી એને યાદ કરવાની જરૂર જ નથી રહેતી. અને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, બહુ નહોતા, પણ એક કોકિલાબેને જે રીતે એનું વિમોચન કર્યું તમારું પ્રવચનનું, અને એમાં જેવા પ્રશ્નો નાખ્યા એમાંથી તમે વધુ ખીલ્યા અને તમે અમને સુંદર સુંદર સ્તોત્રો આપ્યા. અને મને તો આ બહુ જ ગમ્યું કે ગીતા એ પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામની યાત્રા છે. બીજું એ કે ગીતા એ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અને હમણાં જે જગદીશભાઈએ કહ્યું એમ કુરુક્ષેત્ર, એમ આપણી અંદર ઉરુક્ષેત્ર પણ રહ્યું છે જે વિષાદથી ભરપૂર છે, પણ એને આપણે વિષાદને બહાર કાઢવાનું છે. ખૂબ ગમ્યું, ખૂબ જ ગમ્યું. અને જે ગીતા મારું મહાભારત અને તારું રામાયણ, એ રીતે કોઈ એમ પણ કહ્યું છે કે મહાભારત આપણને શું ન કરવું એ શીખવાડે છે, અને રામાયણ આપણને શું કરવું એ શીખવાડે છે. એટલે એ રીતે આ બધું સમન્વય થયો અને અમને બધાને ખૂબ ખૂબ પ્રેરણા મળી છે. અને બધા શ્રોતાઓ પણ જો હાજર ના હોય તો આવું સુંદર વક્તવ્ય વ્યર્થ જાત. એટલે શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે પણ આટલી મોટી સંખ્યામાં હાજર રહી તમારું વક્તવ્ય સાંભળ્યું અને અમને ખૂબ ખૂબ આનંદ કરાવ્યો. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ સરસ. ભદ્રાબેન. તમે આભાર માનવા માટે તમારો આભાર. અને મારે એકચ્યુઅલી શરૂઆતમાં કોકિલાબેન એક વાત કહેવાની રહી ગઈ કે ગુજરાતી સાહિત્ય ફોરમ નું જે આ મંચ મળ્યું મને, મેં જૂનથી લગભગ જૂનથી શરૂઆત કરી અટેન્ડ કરવાની. અને મેં જોયું કોકિલાબેન કે આમાં હિસ્ટ્રી, માઇથોલોજી, ફિલોસોફી, સાયકોલોજી, ગુજરાતી સાહિત્ય, ઇંગ્લિશ લિટરેચર, સંસ્કૃત વાંગ્મય પણ હોય છે. અને ઇન્દ્રધનુષમાં તો 7 રંગો હોય કોકિલાબેન. ઇન્દ્રધનુષમાં 7 રંગો હોય. આપણું સાહિત્ય ફોરમ તો 9 રંગ ચૂંદડી છે. એટલે આ જે જ્ઞાનનું પરબ, અમારા કાઠિયાવાડમાં પાણીના પરબ હોય, આમ રસ્તા પર નીકળે તમે જ્ઞાનનું પરબ ઊભું કર્યું છે, ને આ જ્ઞાનની ગંગોત્રી તમે ઘરે ઘરે પહોંચાડો છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હેટ્સ ઓફ ટુ યુ. તમારા બધાનો સાથ સહકારથી જ આ શક્ય બન્યું છે, નહીં તો કોઈ એક માણસ એકલું કશું ના કરી શકે. પણ બધાનો સાથ સહકાર, પ્રેમ, લાગણી. ભદ્રાબેન તો આજે પહેલેથી મારી સાથે છે જ છે. ભદ્રાબેન, ભારતીબેન એ બધા, અને બધાએ ખૂબ સરસ રીતે. અને કોઈ વખત કોઈ વક્તા છેલ્લી ઘડીએ ન આવે તો સંકટ સમયની સાંકળ પણ એ લોકો જ બન્યા છે અમારી પાસે. એટલે આજે મારે તો કોનો આભાર માનવો ના માનવો એ જ ગરબડ છે. દર વખતની જેમ આપણી સફરને આજે અહીંયા અલ્પવિરામ આપીએ છીએ અને આગળ ને આગળ ચાલતા જઈશું. ને હજુ કેટલાય અલ્પવિરામ આપવાની ઈચ્છા છે જ. જગદીશભાઈએ કહ્યું છે ને કે તમારે કરવાનું જ છે, તેમના 100 વર્ષ થાય ત્યાં સુધી આ તમારે ચલાવવું જ પડશે, એવું છે જગદીશભાઈ કહેલું છે મને. એટલે આ અલ્પવિરામ તો ચાલ્યા જ કરશે, પણ આવતા રવિવારે ભારતના